અત્યારે લોકોને બહુ જ નાની ઉંમરમાં વાળ વ્હાઈટ થવા માંડ્યા છે. આનું રીઝન શું છે મેમ? એક મેલાનિન નામનો એક પદાર્થ આવે છે એ જે સ્કિનને અને હેરને કલર આપે છે. ઉંમર સાથે છે તે ઓછું થવા લાગે છે એટલે વ્હાઈટ થવા લાગે છે. અને જેનેટિક્સ છે એ તો નોર્મલ છે, તો વ્હાઈટ થવાના જ છે. પણ હવે તમારે એને પાછા બ્લેક કરવા છે તો તમારે અંદર વિટામિન્સ ડાયટ ચેન્જ કરવું પડશે. માર્કેટમાં એટલી બધી કંપનીના શેમ્પૂઝ છે તો લોકો કન્ફ્યુઝ છે કે એમને કેવા શેમ્પૂ વાપરવા જોઈએ. કોઈ બી તમે કંપની લઈ લો, એમાં લખેલું જ આવે છે કે હેર ફોલ, ડેઈલી શાઇન, બધું જ લખેલું આવે છે. પણ અત્યારે આપણે કોઈ ક્લાયન્ટને ક્વેશ્ચન કરીએ છીએ કે તમે કયું શેમ્પૂ વાપરો છો, કે હું આ લોરિયલ વાપરું છું. પણ લોરિયલમાં કયું તે કે મીન્સ લોકોને ખબર નથી કે મારા હેર કેવા છે. લોકોને કલર કરતા બીક બહુ લાગે છે કે ભાઈ કલર કરવાથી વાળ જે છે એ ખરાબ થઈ જાય છે. 10 વાળી 20 વાળી જે પેકેટ મળે છે એ કરતા તો ખરાબ ઓલવેઝ થઈ જ જવાના છે. અગર પ્રોફેશનલ હેર કલર યુઝ કરે છે તો નહીં, કારણ કે એમાં હાઇલાઇટ્સમાં બધાની કમ્પ્લેન એ છે એનાથી વાળ રફ થઈ જાય છે, ખરાબ થઈ જાય છે, ડેમેજ થઈ જાય છે. કોઈ બી તમે કેમિકલ કરો છો વાળમાં તો એને ઘણા લોકો ભૂલી જાય છે કે કેમિકલ કરાવ્યું છે ને મસ્ત લાગે છે, પણ એ લોકોની પાછળ કેર કરવાની બી હોય છે. લોકો બહુ જ ડરે છે કેમિકલ ટ્રીટમેન્ટ કરાવવા માટે, કારણ કે લોકોને એવું છે કે ટ્રીટમેન્ટ કરાયા પછી એમનો હેરફોલ બહુ જ થવા માંડે છે. શું આ એક હકીકત છે? કેમિકલ કરવાથી નમસ્કાર, હું છું ગૌરાંગ પનારા, ધ ફાઉન્ડર ઓફ BWI, ધેટ ઇઝ બ્યુટી એવોલ્યુશન ઓફ ઇન્ડિયા. તેની અંદર અમે સેમિનાર્સ કરીએ છીએ, વર્કશોપ કરીએ છીએ, એક્ઝિબિશન્સ કરીએ છીએ, કોમ્પિટિશન્સ કરીએ છીએ અને નવા ટેલેન્ટની ખોજમાં રહીએ છીએ. ઘણા બધા મેકઅપ આર્ટિસ્ટને અમે લોન્ચ કર્યા છે, સ્ટેજ વર્ક કરે છે અને પછી પોતાના વર્કશોપ્સ કરે છે અને પોતાના નામના હાસિલ કરે છે. બટ આ જર્નીમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ અમને મળ્યા. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ કોમ્પિટિશન કરી હેર કટની તો બહુ ઓછા પાર્ટિસિપેટ હતા, એમાંથી વિનર બન્યા. ફરી એક કોમ્પિટિશન કરી, એમાં પણ બધા મેલ્સને પાછળ રાખીને વિનર બન્યા. અને પછી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો થયો. મારી વાઈફ ત્યાં હેર કટ કરાવવા ગઈ અને પછી એ આવી અને ચાર્જિસ એમને એઝ અ પ્રોફેશનલ લીધો અને પછી મેં એમની આઈડી સર્ચ કરી, મને એમની આઈડી બહુ ગમી અને પછી એ ખાલી સલૂન ચલાવતા હતા અને મેં કીધું કે તમારે હેર આર્ટિસ્ટ બનવાની જરૂર છે. કેમ? કારણ કે બ્યુટી ફિલ્ડની અંદર ફિમેલ્સ બધું જ કરે છે, પણ હેર કટ અને બ્લો ડ્રાયર અને ટ્રીટમેન્ટની વાત આવે છે તો પોતે લેડીઝ લોકો પોતે બ્યુટિશિયનો પોતે પણ મેલ હેર ડ્રેસર પાસે જવાનું પ્રિફર કરે છે. તો આ મિથ અહીંયા ખોટા પડે છે. આ લેડીઝ પાસે બધા જ, આ મેડમ પાસે બધા જ લોકો હેરકટ કરાવવા માંગે છે, ટ્રીટમેન્ટ્સ કરાવવા માંગે છે અને સ્પેશિયલી બ્લો ડ્રાય કરાવવા માંગે છે. તો મને એવું લાગ્યું કે કેમ ના આ જો આર્ટિસ્ટ બને તો કેટલા લોકોનું જીવન પરિવર્તિત થઈ શકે છે અને પરિવર્તિત થઈ ચૂક્યું છે. આજે સૌથી BWIમાં ફેવરેટ હેર ડિઝાઇનર જે છે એ આપણા સમક્ષ મોજૂદ છે આપણા પહેલા પોડકાસ્ટમાં. તો આવો આપણે સ્વાગત કરીએ છીએ સુરતના હેર ડિઝાઇનર યોગિતા પટેલ. થેન્ક યુ સો મચ. વેલકમ છે મેડમ તમારું આપણા ફર્સ્ટ પોડકાસ્ટમાં. તમને પહેલા જ ઇન્વાઇટ કરવાનું કારણ છે કે લેડીઝ ફર્સ્ટ એવું કહેવામાં આવે છે, પણ જ્યારે હેર ડ્રેસિંગની વાત આવે છે તો એ ખોટું પડે છે. ત્યારે લેડીઝ હેર ફર્સ્ટ એ નીકળી જાય છે અને મેલ ફર્સ્ટ એવું થઈ જાય છે. બધા જ લેડીઝ મેલ પાસે હેરકટ કરાવવા માંગે છે અને ટ્રીટમેન્ટ્સ બી મેલ પાસે જ કરાવવા માંગે છે. આનું રીઝન શું હોઈ શકે? કોન્ફિડન્સ લેવલ. અચ્છા, જો ફિમેલનું જે કોન્ફિડન્સ લેવલ છે એ ઓછું છે એન્ડ એક ગાઈડલાઈન ક્રિએટ કરેલી છે બધા લોકોએ કે મેકઅપમાં હોય તો એક ફિમેલ અને હેર ડ્રેસરમાં તો એક મેલ પાસે. એક લેડીઝ બી સિલેક્ટ કરે છે, હેર જેન્ટ્સને સિલેક્ટ કરે છે, મેલને સિલેક્ટ કરે છે કે હેર કટિંગ એક મેલ પાસે કરાવવું છે, ફિમેલ પાસે નહીં. એવું છે. તો તમે આ મિથ તોડી નાખ્યું છે અને બધા તમારી પાસે શીખે પણ છે ને આટલી બધી લાઈનો લાગી છે તમારા કસ્ટમર્સની. શરૂઆત જે આપણે કહીએ કોમ્પિટિશનની, તમે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું એની પહેલાં ખાલી તમે સલૂન ચલાવતા હતા, તો શું તમારી લાઈફમાં ફરક પડ્યો કે તમે ખાલી સલૂન ચલાવતા હતા પછી કોમ્પિટિશન 2 વખત જીતવાથી, ખાલી આપણે આટલી જ વાત કરીએ કે ખાલી 2 વખત કોમ્પિટિશન જીતવાથી શું ફરક પડેલો? બહુ જ મોટો ફરક આવ્યો છે. જેમ કે હું સલૂન પર વર્ક કરું છું તો 7 થી 8 કે 10 વધી 15 ક્લાયન્ટ બેઠા છે, તો મારું વર્ક મેં કર્યું તો એ લોકોએ જોયું છે. એઝ અ મેં સ્ટેજ પરફોર્મન્સ કર્યું છે તો ત્યાં 1000 થી હજારો લોકો બેઠા છે, વધારે 2000 જેવા લોકો બેઠા છે. તો બધાએ મારું વર્ક જોયું, બધાએ મારો નંબર બી લીધો અને એઝ અ સોશિયલ મીડિયા
હા સોશિયલ મીડિયા ઉપર ગયું એઝ અ મેં પાર્ટિસિપેટ કર્યું 2 વાર મારા ફર્સ્ટ નંબર આવ્યા છે. બરાબર છે. ત્યારે એ મારા ક્લાયન્ટ વધારે આવવા લાગ્યા બરોબર છે, એમ થોડુંક વધી ગયું મારે. હા. શું કેવું લાગે છે કે તમે અત્યાર સુધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતા હતા, હવે તમે જે લોકો કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે અને તમે એને જજ કરો છો અને તમારી પાસે લોકો સેલ્ફી પડાવવા આવે છે, આ જર્ની તમને કેવી લાગે છે? બહુ જ ફાઇન લાગે છે મને. આ મારું ડ્રીમ હતું. અચ્છા. સૌથી અલગ કરવું એટલે મેં કરી બતાવ્યું. ક્યાં વાત. હા. સો 90% બધા જ મેકઅપમાં જવા માંગે છે, હેરસ્ટાઈલમાં જવા માંગે છે, તમે ડિફરન્ટ કેમ કર્યું? મને થોડુંક અલગ કરવું હતું. અચ્છા. તો પણ હેર જ કેમ? હેર કારણ કે કોઈ ફિમેલ નથી. અચ્છા, કોમ્પિટિશન જ નથી. કોમ્પિટિશન જ નથી. અને સ્ટેજ ઉપર કોઈ ફિમેલ નથી. આખા ગુજરાતમાં ગયો મેં તો નથી જોયું હજી સુધી. હા, મને બી એવું લાગે છે. મેં સર્ચ કર્યું ગૂગલ પર કે કોઈ ફિમેલ નથી. આઈ થિંક આ ગૂગલ ઉપર આવવું જોઈએ. આવવું જોઈએ, બિલકુલ આવવું જોઈએ કે આવશે. ફર્સ્ટ ફિમેલ. સુપર. તો ઘરેથી તમને કેવો સપોર્ટ છે? કારણ કે મોસ્ટલી લોકોને તકલીફ હોય છે, ફિમેલ્સ હંમેશા કહેતા હોય છે કે અમે ઘરથી અલાઉડ નથી, ઘરમાંથી તકલીફ છે, તો તમને ઘરમાંથી કેવો સપોર્ટ છે ફિલ્ડને લઈને? મને મારા હસબન્ડનો સપોર્ટ વધારે છે. અચ્છા. અને મારા મધર ઇન લો નો. અચ્છા. બેયનો સપોર્ટ છે મને. સાસુનો. હા. બાકી બધા તો સાસુની કમ્પ્લેન કરતા હોય છે. નહીં. મને બહુ જ સપોર્ટ છે. ઈ જ કહે છે હવે તું આ કર, આ કર. વાહ. એ ધક્કો મારે છે હવે તું આ કર એમ. ક્યાં વાત છે. બાકી પગ ખેંચવાવાળા ત્યારે છે જ. અચ્છા. હા, મને બહુ સપોર્ટ છે ફેમિલીનો. બહુ સપોર્ટ કરે છે. તો સલૂન મેનેજ કરવું, સેમિનાર્સ, વર્કશોપ્સ, એક્ઝિબિશન્સ, આ બધું મેનેજ કરવું, ત્યાં જવું અને ફેમિલીને પણ ટાઈમ આપવો, તો બધાને કેવું હોય છે કે છોકરાઓ છે તો તમારા બાળકો છે અને તમે કેવી રીતે મેનેજ કરો છો આ બધી વસ્તુ? જો ફર્સ્ટ તો આપણે જ્યારે સેમિનાર એક્સપો એવું કંઈ છે તો એનો ટાઈમ આપણે એને ઘરેથી જ આપણે કહી દીધું છે કે મારો આ ટાઈમ રહેશે. પછી સાંજે અમે થોડાક લેટ આવીએ છીએ સલૂન પરથી, કંઈ બી આપણે એક્સપો હોય છે, સેમિનાર, ફ્રી થઈને બાળકોને ટાઈમ આપીએ છીએ, હસબન્ડને ટાઈમ આપીએ છીએ, ફેમિલીને ટાઈમ આપીએ છીએ. એના માટે અલગ અમે ટાઈમ કાઢી જ લઈએ છીએ. ક્યાં વાત છે. હા. સો મેડમ, તમે હેર ફિલ્ડથી જોડાયેલા છો, તો આજકાલ જે સૌથી મોટો પ્રોબ્લેમ છે ઓડિયન્સનો, કે જે આપણા ક્લાયન્ટ છે એનો, કે ક્લાયન્ટને બોડી જે છે એ પતલી રાખવી છે અને હેર છે જાડા જોઈએ છે, પણ ઊંધું થઈ ગયું છે. હેર પતલા થતા જાય છે અને બોડી જાડી થતી જાય છે. તો આનો તમે શું કહેવા માંગશો કે કેમ આવું થાય છે? અત્યારે લોકો બોડી પર એટલા માટે ધ્યાન આપે છે કારણ કે બોડી દેખાય છે, તો એ લોકો પતલી રાખવા વધારે ધ્યાન આપે છે. અને હેર પતલા હોવાનું કારણ એ છે અમુક જેનેટિક્સ બી હોઈ શકે છે. અચ્છા. મેઇન છે ફૂડ. ફાસ્ટ ફૂડ ખાવું છે અત્યારે બધાને. મેં એક જોયું છે મારા સલૂનની સામે, એક ફ્રૂટની લારી હોય છે, એક પાણીપુરી વાળાની હોય છે. તો ફ્રૂટ વાળાને ત્યાં કોઈ નથી ઊભું રહેતું, પાણીપુરીમાં ટ્રાફિક હોય છે. તો ફ્રૂટ મતલબ બેસ્ટ ડાયટ લેવું જોઈએ એમને. જે આવે છે અંદરથી ન જ આવે, જે તમે અંદર નાખો છો એ જ બહાર આવે છે. સાચી વાત છે. બરોબર છે. તો લોકોને શું છે ઉપરથી બધું નાખવું છે કે મારા હેર જાડા થઈ જાય, મને કંઈક કરી દો, જલ્દી ઇન્સ્ટન્ટલી કરી દો. પણ એ વસ્તુ જે તમે અંદર નાખો છો મહિને 2 મહિને બહાર આવે છે, ત્યારે તમારા હેર થોડાક વ્યવસ્થિત બહાર આવે છે. મેડમ, ઓઇલ્સ બહુ બધા નીકળ્યા છે, તો એવા દાવા કરે છે કે વાળ જાડા થાય છે, એનાથી હેરફોલ ઓછા થાય છે. શું આ પોસિબલ છે હેર ઓઇલથી? ના, પોસિબલ એટલું બધું પોસિબલ નથી, કારણ કે અમુકમાં કેમિકલ બી હોઈ શકે છે. તો અમુક એવા દાવા કરે છે કે જલ્દી ઉગી જાય, પણ કોઈ બી વસ્તુ જલ્દી થઈને નુકસાનકારક હોય છે. અચ્છા. તો જલ્દીમાં બિલકુલ નથી પડવાનું આપણે. ઓકે. જે તમે હમણાં આપણે વાત કરી, જે બેસ્ટ ફૂડ લેવા, બેસ્ટ ડાયટ લેવાનું છે આપણે. બરાબર છે. હા. તો હેર ઓઇલ યુઝ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. હા. તો કેટલીક ફિમેલ્સ તો આખો દિવસ માથામાં ઓઇલ નાખી રાખતા હોય છે, અઠવાડિયામાં એક જ વખત શેમ્પુ કરતા હોય છે. તો શું ઓઇલનો કોઈ ટાઈમિંગ હોય છે કે હંમેશા ઓઇલ રાખવું જોઈએ માથામાં? ના, જે ઓઇલ તમારે જ્યારે હેર વોશ કરવું છે ત્યારે જ હેર ઓઇલ કરવાનું છે. જ્યારે તમે હેર ઓઇલ નાખીને બહાર નીકળો છો ત્યારે ડસ્ટ લાગે છે, ધૂળ લાગે છે, અંદર ચોંટે છે. જ્યારે અત્યારે લોકોને કેર અમુક લોકો કરે છે દુપટ્ટો નહીં બાંધતા, એમનો જ બાઇક પર નીકળી જાય છે. જેટલી ડસ્ટ લાગશે અંદર, એટલું જ અંદર સ્કેલ્પ ગંદુ થશે, એને કારણે હેરફોલ સ્ટાર્ટ થઈ જાય છે તમારું. અચ્છા. સૌથી મોટો ક્વેશ્ચન્સ લોકોને છે કે માર્કેટમાં એટલા બધા શેમ્પૂઝ ને બધું છે, એટલી બધી કંપનીના શેમ્પૂઝ છે, તો લોકો કન્ફ્યુઝ છે કે એમને કેવા શેમ્પૂ વાપરવા જોઈએ. તો તમે કહો કે કેવા શેમ્પૂ રૂપિયા વાળા આવે છે એ વાપરવા જોઈએ કે એમને કેવા શેમ્પૂઝ વાપરવા જોઈએ? હેર ઉપર છે.
જેમ કે કોઈને હેર મતલબ કોઈ બી કંપની ખરાબ નથી, બધી જ કંપની સારી છે, કોઈ કંપની એવું નથી કે અમે ખરાબ છીએ, બધા તેવું જ કહે છે. કારણ કે હવે તો કોઈ બી તમે કંપની લઈ લો, એમાં લખેલું જ આવે છે કે હેર ફોલ, ડેઇલી શાઇન, બધું જ લખેલું આવે છે. પણ અત્યારે આપણે કોઈ ક્લાયન્ટને ક્વેશ્ચન કરીએ છીએ કે તમે કયું શેમ્પુ વાપરો છો, કે હું આ લોરિયલ વાપરું છું, પણ લોરિયલમાં કયું, તે કે મીન્સ લોકોને ખબર નથી કે મારા હેર કેવા છે. તો બેસ્ટ રહેશે કે સલ્ફેટ ફ્રી યુઝ કરો, સલ્ફેટ ફ્રી અને હેર અકોર્ડિંગ શેમ્પુ એમને યુઝ કરવા જોઈએ. યસ, હે ને, એની માટે પ્રોફેશનલ્સ નું વધારે સાંભળવું જોઈએ. સલૂન્સ વાળા જે સજેસ્ટ કરે, મેઇન વસ્તુ એ જ છે, હેર અકોર્ડિંગ શેમ્પુ યુઝ કરો. હા. અત્યારે તમારી પાસે જે ક્લાયન્ટ્સ આવે છે, તો એમાં મોસ્ટલી લોકોને શું પ્રોબ્લેમ હોય છે હેરમાં? હેરમાં મતલબ પતલા હોય છે વધારે. અચ્છા, પતલા હોય છે, એમ કે જાડા કઈ રીતે કરવા. હા, તો પછી તમારે હેરકટ જે આવે છે એમાં બી તમને લોકો શું કહેતા હોય છે કે એમને શું જોઈએ છે હેરકટમાં? હેરકટમાં વોલ્યુમ દેખાવું જોઈએ. હા, જે પતલા થઈ ગયા તેમાં ગ્રોથ દેખાવો જોઈએ એવું માંગે છે લોકો. હા, તો એમાં તમે કઈ ટેકનિક્સ અપનાવો છો, કે સ્ટુડન્ટ્સને શું કહેશો, કે તમે ક્લાયન્ટને શું સજેસ્ટ કરો છો, કેવા ટાઈપના હેરકટ એમાં દેખાય? પતલા હેરમાં કયા ટાઈપના હેરકટ સૂટ થાય છે? એક તો પતલા અને કર્લી હેર, બે એવા હેર છે, હેરની ક્વોલિટી છે જેમાં બેઝિક હેરકટ થશે. અચ્છા, બેઝિક, ઓનલી બેઝિક હેરકટ, યા ફિર સ્ટ્રેટ, યુ શેપ, યા ફિર લેયર્સ તો બિલકુલ નહીં ચાલે. અચ્છા, તો બે ટાઈપનું મને ખબર પડી છે. તો એકચ્યુઅલી હેર ટાઈપ્સ કેટલા હોય છે, કે કઈ ટાઈપના હેર્સ હોય છે ટોટલ? 7 થી 8 ટાઈપના હેર હોય છે આપણા. અચ્છા, જેમ કે? હા, થીન, થીક, વેવી, કેવી, કર્લી, સ્પાઇરલ, નિગ્રો, અને લાસ્ટ આવે છે જે ગોડ ગિફ્ટ કહેવામાં આવે છે, સિલ્કી હેર. અચ્છા, જેને કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી રહેતી, ઓલરેડી સ્ટ્રેટ જ હોય છે એમના. અચ્છા, તો સિલ્કી હેરમાં કયા હેરકટ જશે? સિલ્કી હેરમાં બી બેઝિક, એમાં કોઈ સ્ટેપ નહીં દેખાય. અચ્છા, હા, જે ગોડ ગિફ્ટ વાળા સ્ટ્રેટ હેર છે એમાં કોઈ બી સ્ટેપ નહીં દેખાય. હા, અને જેણે કેમિકલ પ્રોસેસ કરેલી છે, જેમ કે સ્ટ્રેટ થયેલા છે હેર, એમાં બી બેઝિક હેરકટ જશે. સો કર્લી હેર વાળાને શું ધ્યાન રાખવાનું કે એમને કઈ ટાઈપના હેરકટ કરાવવા જોઈએ? એમને બી બેઝિક જ જશે. એમને પણ બેઝિક જ? હા, ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે મેડમ મારા કર્લી હેર છે તો હું કયું કટિંગ કરાવું. પણ મને એ લોકોને સ્ટેપનો શોખ છે તો એ લોકો પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવી શકે છે. જેમ કે 20 to 50% સ્ટ્રેટ હેર વાળી બે ટ્રીટમેન્ટ આવે છે, તો એ કર્લી વાળા હેર. તો તમે ટ્રીટમેન્ટની વાત કરી મેડમ, તો ટોટલ અત્યારે તો બહુ બધી ટ્રીટમેન્ટ્સ છે, તો કઈ ટ્રીટમેન્ટ્સ છે અને કયા હેર અકોર્ડિંગ લોકોએ કઈ ટ્રીટમેન્ટ્સ કરાવવી જોઈએ? એ બધું ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લાયન્ટને કેવું જોઈએ છે, જેમ કે 30 to 50% સ્ટ્રેટ જોઈએ છે, કે પછી 70 to 80% સ્ટ્રેટ જોઈએ છે, કે 100% સ્ટ્રેટ જોઈએ છે. બધી જ વસ્તુ અવેલેબલ છે અત્યારે. 100% જોઈએ છે સ્ટ્રેટ, એ સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ, જે લોરેલ, મેટ્રિક્સ, બહુ બધી કંપની આવે છે, એ કરી શકે છે. સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ કરાવી શકે છે. 70% જોઈએ છે, 70 to 80% નેનોપ્લાસ્ટિયા. ઓકે, ને બાકીના લોકોને? બાકી જો છે 30 to 50% પરમેનન્ટ હેર સ્પા, કેરાટીન, બોટોક્સ. અચ્છા, તો આ બોટોક્સ અને નેનોપ્લાસ્ટિયામાં શું ડિફરન્સ છે? બોટોક્સ છે એ વાળને સ્ટ્રેટ નથી કરતું એટલું બધું. હા, અમુક કંપની એવી આવે છે કે સ્ટ્રેટ કરી નાખે છે, બરોબર છે, અને નેનોપ્લાસ્ટિયા કરે છે 70 to 80% સ્ટ્રેટ હેર કરે છે. પણ નેનોપ્લાસ્ટિયા કોઈ બી કંપની આવે છે હંમેશા 100% સ્ટ્રેટ કરે છે, પણ અમે ક્લાયન્ટને કહીએ છીએ 70 to 80% સ્ટ્રેટ હેર. ઓકે, હા. સો મેડમ, હમણાં તમે કંઈક પરમનન્ટ હેર સ્પાની વાત કરી. હા, તો એક તો આવે છે સ્પા, હેર સ્પા આવે છે, તો આ સ્પા અને પરમનન્ટ હેર સ્પા વચ્ચે શું તફાવત છે? જે નોર્મલ સ્પા આવે છે એ 1 થી 1.5 કલાકની ટ્રીટમેન્ટ છે. ઓકે, એમાં હેરને નરિશમેન્ટ આપે છે, મોઇશ્ચર આપે છે, એન્ડ ટ્રેસ છે થોડોક એ દૂર કરે છે. ઓનલી એ નરિશમેન્ટ માટે છે નોર્મલ સ્પા. અને જે પરમનન્ટ હેર સ્પા આવે છે એ આવે છે, એની પ્રોસેસ હોય છે 3 થી 4 કલાકની પ્રોસેસ હોય છે, ઇઝ અ સેમ ડે હેર વોશ. અચ્છા, ઓકે, તો એમાં 50% સ્ટ્રેટ હેર થાય છે, 30 to 50% સ્ટ્રેટ હેર થાય છે એમાં. ઓકે, હા, બંનેમાં એટલો ડિફરન્સ હોય છે. મેડમ, લોકો બહુ જ ડરે છે કેમિકલ ટ્રીટમેન્ટ્સ કરાવવા માટે, કારણ કે લોકોને એવું છે કે ટ્રીટમેન્ટ્સ કરાયા પછી એમનો હેરફોલ બહુ જ થવા માંડે છે. શું આ એક હકીકત છે? ના, ઇટ્સ રોંગ. અચ્છા, કેમિકલ કરવાથી હેરફોલ થતા નથી. હવે હું તમને એક દાખલો આપું કે આપણે 30 ઇંચમાં મેં સ્ટ્રેટ હેર કર્યા હતા, તો 2 વર્ષ પછી હું જોઉં છું તો એક ક્લાયન્ટના હેરમાં 10 ઇંચ જ વધ્યા છે, તો એ 30 બીજો 20 ઇંચ હતા એ ક્યાં ગયા?
તો હેર બ્રેકેજ થાય છે એમના, અચ્છા, તૂટે છે. તૂટે છે વાળ. હા. જ્યાં આપણે આઇનિંગ કર્યું હતું ત્યાં બરાબર તૂટે છે. ઓકે. હા, સો ટ્રીટમેન્ટ્સ કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ? કરાવી છે, ઓફકોર્સ કરાવી જોઈએ. તો અમુક લોકો જે ડરે છે, હમ તો જે બીજા લોકોના વાળ તૂટે છે તો કેમ તૂટે છે, એવું તો શું છે કે તૂટે છે? જો જે લોકો કંઈ બી ઓફર્સમાં કરાવવા જાય છે, જેને પૂરતી નોલેજ નથી, એ લોકો બી કરે છે ઘણા. તો પ્લીઝ હું એક મેસેજ આપવા માંગીશ કે તમને નોલેજ નથી તો કોઈના હેર ખરાબ ન કરો પ્લીઝ. કારણ કે આપણે એક તાજ હોય છે વાળ. હા, હેરનો. હું ખુદ એવું ઇમેજિન કરું છું કે હું જ બેઠી છું તો મારા હેરમાં કોઈ ગંદુ કરશે તો મને જ નહીં ગમે. બિલકુલ. કારણ કે એ લોકો ફરિયાદ કરવા આવશે તમારી સીધી પાસે વાત છે. હા. કે મારા હેરમાં શું કર્યું તમે. પણ ટ્રીટમેન્ટ કોઈ બી ખરાબ નથી, બટ અમુક જે આર્ટિસ્ટ હોય છે એને નથી કરતા આવડતું તો પ્લીઝ એ ના કરે. નોલેજ વગર કરશો તો વાળ ખરાબ થશે, બદનામ કરે છે. હા, એટલે ઓછા પૈસામાં જે લોકો ટ્રીટમેન્ટ્સ કરે છે, હા, એ સ્ટુડન્ટ્સે બહુ જલ્દી સ્ટાર્ટ ઓછા પૈસા પ્લસ નોલેજ નોલેજ બિલકુલ કે નથી. કયા હેરમાં કઈ ટ્રીટમેન્ટ જશે એ હા, નથી ખબર એમને. એવું નથી ખબર. તો મેડમ, અત્યારે સૌથી મોટો ક્વેશ્ચન છે લોકોને કે પહેલા તો એવું નહોતું થતું. પહેલા તો આપણા જ્યારે મમ્મી પપ્પા જે આપણા છે એ લોકોને બહુ મોટી ઉંમર પછી વાળ છે એ વ્હાઈટ થતા હતા. પણ અત્યારે લોકોને બહુ જ નાની ઉંમરમાં વાળ વ્હાઈટ થવા માંડ્યા છે. આનું રીઝન શું છે મેડમ? રીઝન છે અત્યારે એક મેલાનિન નામનો એક પદાર્થ આવે છે, હાજી. એ જે સ્કિનને અને હેરને કલર આપે છે. ઓલરાઈટ. તો એ ઉંમર સાથે છે તે એ ઓછું થવા લાગે છે, એટલે વ્હાઈટ થવા લાગે છે. ઓકે. અને જેનેટિક્સ છે એ તો નોર્મલ છે, એ તો વ્હાઈટ થવાના જ છે. બરાબર. પણ હવે તમારે એને પાછા બ્લેક કરવા છે તો તમારે અંદર વિટામિન્સ ડાયટ ચેન્જ કરવું પડશે. જેમ કે કોપર, વિટામિન B12, વિટામિન ડી, અને તમારે જે લીલા પાંદડાવાળી સબ્જી છે, શાકભાજી છે, એ એડ કરવું પડશે તમારે. બરાબર છે. અને બ્લડને થોડુંક સાફ રાખવું પડશે. અચ્છા. હા, એ મેઇન મહત્વ છે. લોહી તમારું સાફ હોવું જોઈએ. તો લોહી સાફ થવાથી શું વ્હાઈટ વાળ બ્લેક થઈ શકે એવું? યસ, થઈ શકે છે. તમે કોઈ ગ્રીન સબ્જી કંઈ ખાધું, તમે કંઈ ગ્રીન કંઈ જ્યુસ તમે પીધું, કંઈ બી ઓરિજિનલ ફૂડનું, મેં એવું ખુદ જોયું છે. હું કોઈનું સાંભળેલું નથી કહેતી. અચ્છા. મેં ખુદ જોયું છે, એટલા માટે હું કહું છું. મારા એક ક્લાયન્ટ હતા, એમને બોડીમાં બિલકુલ લોહી ન હતું, એણે 10 થી 12 બોટલ ચડાવી. અચ્છા. એ 1 વર્ષ પછી મારી પાસે આવ્યા. તો મેં એને કીધું કે આ કેમ આટલા હેર અલગ છે ને આટલા અલગ છે? ઓકે. તો એણે મને કીધું કે મને 10 થી 12 બોટલ ચડાવવામાં આવી છે, પછી આ કલર ચેન્જ થયો છે. અચ્છા, એટલે વ્હાઈટ ના બ્લેક થયા. પોસિબલ? તમે લોકોએ બી જોયું હશે કે એક વાળ છે, અડધો બ્લેક છે, અડધો વ્હાઈટ છે. એ ક્યારે ચેન્જ થયો? જ્યારે એનું ડાયટ ચેન્જ કર્યું, મેલેનિયમ અંદર બનવાનું ચાલુ હા. થયું. અગર જો ઉંમર વધતી જાય છે તો વ્હાઈટ માંથી બ્લેક નહીં થાય. અચ્છા, પણ નાની ઉંમરમાં નાની ઉંમરની વાત થઈ છે અહીંયા. હા, નાની ઉંમરની વાત થઈ છે. બધા ચાલુ કરી દે. હા, નકર લોકો પૂછશે કે મેડમ અમારે તો નહીં થતા, તો નહીં થાય. એટલે નાની ઉંમરમાં જેને વ્હાઈટ થઈ ગયા છે એ લોકો ડાયટ સારું કરશે તો બ્લેક થવાના ચાન્સીસ યસ યસ છે એ લોકોના. રાઈટ. વાહ, ક્યાં વાત હે. મેડમ, સૌથી મોટો ક્વેશ્ચન થાય છે કે ભાઈ ચલો હવે એમનું જેની ઉંમર થઈ ગઈ છે, લોકોને કલર કરતા બીક બહુ લાગે છે કે ભાઈ કલર કરવાથી વાળ જે છે એ ખરાબ થઈ જાય છે. શું આ હકીકત છે? અગર એ જો 10 વાળી 20 વાળી જે પેકેટ મળે છે એ કરશે તો ખરાબ ઓલવેઝ થઈ જ જવાના છે. અચ્છા. અગર પ્રોફેશનલ હેર કલર યુઝ કરે છે તો નહીં થાય, કારણ કે એમાં કેમિકલનો ભાગ વધારે હોય છે. અચ્છા. મને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે, જે મારા રેગ્યુલર ક્લાયન્ટ 10 વર્ષથી છે. તો હું એના ખુદના હેર ચેક કરું છું ને શું ડિફરન્સ આવે છે. જે લોકો બહાર રિસર્ચ કરે છે ને હું અહીંયા મારા સલૂન પર કરું છું. અચ્છા. કે લોકોમાં શું શું ડિફરન્સ આવે છે. તો એ લોકોના વાળ ખરાબ થઈ શકે છે, બટ હેર કલર કરવો જોઈએ, પણ સારી બ્રાન્ડનો યુઝ કરવો જોઈએ. તો આજે મસ્ત બધા બહુ મોટા હીરો અને હિરોઈનનું બતાવે છે કે 5 મિનિટમાં બ્લેક થઈ ગયા, ઘરે જાતે જ કરી શકે છે, 10 મિનિટમાં ખાલી લગાવી દીધું અને કલર થઈ ગયો. તો જ્યારે 10-20 રૂપિયામાં કામ પતતું હોય તો સલૂનવાળાને 2,000 કે 1,000 રૂપિયા આપવાની શું જરૂર છે? પછી એ જ લોકો આવે છે મારી પાસે અચ્છા. કે વાળ ખરાબ થઈ ગયા. અચ્છા. મેં જોયું છે, એન્ડ જે પ્રોફેશનલ કલર યુઝ કરે છે એ કોઈ દી ફરિયાદ નથી કરતા. અચ્છા. અને એની પાસે નોલેજ હોય છે. સલૂનમાં તમે કરાવો છો એની પાસે નોલેજ હોય છે, અને ઘરે શું છે, કોઈ કીધું કે આવી રીતે કરવાનું, બાજુવાળાએ કર્યું છે તો હું બી કરી નાખું, મને બી થઈ જશે, તો એ નુકસાન કરશે જ.
અચ્છા, તો આપણે એમને જ એક ક્વેશ્ચન પૂછી લઈએ. મેડમ, તમે શું કલર કર્યો છે? યસ, મેં કર્યો છે. આટલા બધા વ્હાઇટ હેર છે મારા. હે? હા. પણ લાગતું જ નથી કે તમે કર્યું છે. મેં ગ્લોબલ કલર કર્યો છે. અચ્છા. આ મારા બધા કલર વાળા જ હેર છે. ઓલરાઈટ. તો એટલા માટે જે સેલિબ્રિટીઝ છે કે તમારા જેવા હેર આર્ટિસ્ટ છે એ લોકો જ્યારે કલર કરતા તો ખબર જ નથી પડતી કે કલર છે, પણ જ્યારે પેલા 15-20 રૂપિયા વાળા કલર હોય છે તો ખબર પડી જાય છે. અહીંયા બધે લાગી ગયું હોય છે, ખબર પડી જાય કે આને મેરેજમાં જવું છે, આગલે દિવસે કલર કરીને આવે છે, અહીંયા બધે દેખાતું હોય છે. હા, કારણ કે એ અનપ્રોફેશનલ વસ્તુ લાગે છે. જે પ્રોફેશનલ સારો લુક બતાવવો છે તમારે લોકોને, તો તમે પ્લીઝ ગ્લોબલ કલર કરાવો અને થોડોક જે નુકસાન નથી કરતો એ કરાવો. ઓકે. હા. ઘણા લોકો મેડમ છે ને કેમિકલ્સ થી ડરતા હોય છે, હમ. એટલે જે વર્ષોથી ચાલતું આવ્યું છે આપણું મહેંદી, હા, તો મહેંદી લોકો બહુ જ આમ પોતાને પ્રોટેક્ટ કરવા માટે કહેતા છે કે મહેંદી લગાવવાની, કલર્સ નહીં લગાવવાના. તો તમારું શું માનવું છે, મહેંદી લગાવવાથી વાળ પ્રોટેક્ટ થાય છે, સારા રહે છે? નહીં, મહેંદી ના કરવી જોઈએ. અચ્છા. પહેલાના સમયમાં જે ગામડે લોકો કરતા હતા ત્યારે કોઈ ઓપ્શન ન હતું ને. હા, અત્યારે બહુ બધા ઓપ્શન છે તમારી પાસે. બરાબર છે. પહેલા એટલી કંપનીઝ જ નથી જે કલર્સ હા, બનાવતી હતી. અત્યારે બહુ બધી બ્રાન્ડ છે, તો તમે ગ્લોબલ કલર કરાવી શકો છો. અને જ્યારે તમે મહેંદી નાખેલી હશે તો ઘણા લોકોને પ્રોટીન ટ્રીટમેન્ટ બી એવી કરાવવી છે, તો એ નહીં થાય. ઓકે. 0% રિઝલ્ટ જ નહીં આવે. જે અત્યારે આપણે આગળ વાત કરી, જેમ કે સ્ટ્રેટ થઈ જશે તો સ્ટ્રેટ નહીં થાય. ઓકે. ખર્ચો વધી જશે. હા, પહેલા એને કાઢવાનું થશે ને પછી પાછું લગાવવાનું થશે. જે 10-20 વાળી લગાવે છે ને, તો એના રિઝલ્ટમાં ફરક પડશે પછી પાછા હેને? પડી જશે. જે પેલું આમ ડાયરેક્ટ આવતું તો એવું રિઝલ્ટ નહીં આવે. ઓહ, મહેંદી નાખશો તો વાળનું જે બેસ્ટ રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ નહીં આવે. ઓકે. વાળ ખરાબ થઈ જશે. સો મેડમ, આજકાલની જે યંગ જનરેશન છે, કલર્સનો બહુ શોખ છે બધાને. વ્હાઇટ વાળા તો શું છે, બ્લેક કલર કે બ્રાઉન કલર કરાવે છે, પણ યંગસ્ટર્સને જેને વ્હાઇટ નથી થયા એ લોકોને હાઇલાઇટ્સનો બહુ જ શોખ છે. પણ હાઇલાઇટ્સમાં બધાની કમ્પ્લેન એ છે કે એનાથી વાળ રફ થઈ જાય છે, ખરાબ થઈ જાય છે, ડેમેજ થઈ જાય છે. તો ઇઝ ઇટ પોસિબલ એવું કંઈક છે કે હાઇલાઇટ્સ કરવા માટે પેલું પ્રી લાઇટનિંગ ન કરાવીએ તો પણ થઈ જાય એમના વાળ હાઇલાઇટ? હા, એવું આવે છે. અગર તમારા હેર વર્જિન છે તો વિધાઉટ બ્લીચ, વિધાઉટ પ્રી લાઇટનિંગ તમારે કલર બેસી જશે. અચ્છા. હા, પણ એમાં કોઈ પણ જાતનો તમારે કલર હોવો ના જોઈએ, વર્જિન હોવા જોઈએ. ફર્સ્ટ ટાઈમ એ કરાવતા હોવા ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ વિધાઉટ બ્લીચ તમારે હાઇલાઇટ થઈ જશે. અને વાળ, તમે વાત કરી રહ્યા છો કે વાળ રફ થવાની, તો કોઈ બી તમે કેમિકલ કરો છો વાળમાં, તો એને ઘણા લોકો ભૂલી જાય છે કે કેમિકલ કરાવ્યું છે ને મસ્ત લાગે છે, બરાબર છે, તો ભૂલી ગયા, બસ આમ જ રહેશે. પણ એ લોકોની પાછળ કેર કરવાની બી હોય છે. યસ. તો કલર લોકેટનું એક શેમ્પુ એન્ડ કન્ડિશનર બી આવે છે. તો તમારે લોંગ ટાઈમ સારા રાખવા છે તો એનું શેમ્પુ માસ્ક કમ્પલસરી યુઝ કરવાનું રહે છે. શું મેડમ, આજે બે વસ્તુ સમજાવો અમને. હા. કે જેણે કોઈ દિવસ કલર નથી કર્યો, બરાબર છે, ટ્રીટમેન્ટ્સ નથી કરી, એવા લોકોએ કેવું શેમ્પુ અને કન્ડિશનર ચોઇસ કરવું જોઈએ, અને જે લોકોએ ટ્રીટમેન્ટ્સ કરાવી છે એ લોકોએ કેવા શેમ્પુ કન્ડિશનર ચોઇસ કરવા જોઈએ, અને જે લોકોએ કલર કર્યા છે એ લોકોએ કેવું શેમ્પુ કન્ડિશનર ચોઇસ કરવું જોઈએ? અગર કોઈ કાંઈ બી હેરમાં નથી કરેલું, તો એના હેર ડ્રાય પણ હોઈ શકે છે, ડેમેજ નથી હોતા, રફ હોઈ શકે છે. તો એના માટે અલગ અલગ શેમ્પુ આવે છે, એમાં લખેલું જ હોય છે કે હેરફોલ થાય છે તો હેરફોલનું લખેલું હોય છે, ડ્રાય છે, રફ છે, તો બધું લખેલું જ હોય છે. તો એના માટે એવું શેમ્પુ યુઝ કરવું જોઈએ. અને રહી વાત કેમિકલ વાળાની, તો એને સલ્ફેટ પેરાબેન ફ્રી શેમ્પુ યુઝ કરવું જોઈએ. અચ્છા. હા, અને કોઈ હાઇલાઇટ યા ફિર કલર કરેલો છે તો એના માટે કલર માટેનું સ્પેશિયલી અલગથી શેમ્પુ આવે છે, તો એ લોકોએ યુઝ કરવું જોઈએ. ઓલરાઈટ, ડન છે. મેડમ, તમે જે તમારી આ જર્ની કરી છે, આટલી મસ્ત તમારી એક સ્ટેજ લાઈફ અત્યારે જે જઈ રહી છે, તો તમે લોકોને શું કહેશો કે આ હેર ફિલ્ડમાં લોકો કેમ આવવા જોઈએ? સૌથી પહેલા તો કેમ મેકઅપ ને બધું છે તો હેર ફિલ્ડ કેમ ચોઇસ કરવી જોઈએ લોકોએ? મતલબ કે તમારે 365 દિવસ ચાલતો બિઝનેસ છે. અચ્છા. હા, અને મેકઅપની હેરસ્ટાઈલની સિઝન હોય છે, આની કોઈ સિઝન હોતી નથી. અચ્છા. હા, અને હું ફ્રી બેસતી જ નથી. ઓકે. ચાલુ જ, કન્ટિન્યુ, અત્યારે બી ચાલુ જ છે. હા, હું અહીંયા આવી ગઈ છું તો ચાલુ છે. હા, બંધ રહેશે જ નહીં તમારું. કન્ટિન્યુ ક્લાયન્ટ કોઈ સિઝનની રાહ જોવાની નથી તમારે. સિઝનની રાહ નહીં. અને હા, મેઇન વસ્તુ મેકઅપમાં કેવું હોય છે, એના ટાઈમે આપણે સવારે ઉઠીને આવવાનું હોય છે, 3 વાગે 4 વાગે. અહીંયા તો આપણે કહેવાનું હોય છે આ ટાઈમે આવી જાજો, ઊંઘ ના ખરાબ થવી જોઈએ. લાખો રૂપિયાની ઊંઘ.
એટલે તમે આ જબરજસ્ત હેર Yes, ચોઇસ yes. કર્યું છે હા કારણ કે ફિમેલ કોમ્પિટિશન જ નથી, મેલ્સ છે બધા, હા, ઈ તો તમે કહેવાય. ડોમિનેટિંગ. ઓલરાઈટ, તો મેડમ શું આમાં ઇન્કમ ઓપોર્ચ્યુનિટી કેવી લાગે છે તમને કે બહુ જ. શું ઠીકઠાક બધાનું ઘર ચાલી જાય? લોકો જે અત્યારે ખાલી સ્ટાર્ટ કરે છે એ લોકોને તમે શું કહેવા માંગશો કે હેર ફિલ્ડમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે? બહુ જ સારું છે. એમાં તમારે ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવાનું, રોકાણ ઓછું કરવાનું રહે છે તમારે. હાજી, સીઝર ને કોમ ને હા, અને તમે જોયું હશે આપણે હું જ્યારે સ્ટેજ ઉપર જાઉં છું જી, મોડલ ફ્રીમાં હા, એક જ બેગ લેવાની Yes, છે મને, yes, બરાબર yes, છે. એમાં yes. ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નથી. મેડમને ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં, કેમ કે ઓડિયન્સમાંથી મોડલ્સ લઈ લે છે, 15, કોસ્ટ્યુમ, 20, જ્વેલરી 25, કાંઈ 30 નહીં. મોડલ હાથ ઉપર કરે છે હા. ફ્રીમાં હેર કટ કરવા માટે. બરાબર તો છે. એક મેકઅપ માટે શું હોય છે, ઇન્વેસ્ટ કરવું, હા, રોકાણ કરવું પડે છે. professional 2-3 model લાખનું માટે. રોકાણ કરવું પડે છે. અહીંયા 30,000 ની અંદર આરામથી તમે 20,000 તો આરામથી કાઢી શકો છો. મતલબ નવા જે શીખે છે એના માટેની વાત છે. યસ 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 યસ, ખાલી હેર કટિંગની વાત થાય છે, કેમિકલની વાત નથી થતી. હજી એ તો બાકી છે. એ બાકી છે. અચ્છા. કેમિકલમાં વધારે તમે કમાઈ શકો છો હા, એવું લાગે કે રોજની ખાલી એક ટ્રીટમેન્ટ પણ આવી ગઈ આરામથી. તો 6-7 હજાર તમે 6-7 હજાર આરામથી લઈ શકો છો. એવી 3-4 ટ્રીટમેન્ટ આવી જાય એટલે પૂરું. ક્યાં વાત હે, મેકઅપ કરતા બી વધારે ઇન્કમ છે આમાં. શું વાત છે. હા, તો મેડમ, મેં આટલા બધા આર્ટિસ્ટો જોડે કામ કર્યું છે, મિલ્સ જોડે સ્પેશિયલી કામ કર્યું છે. તમને જ્યારે અમે એઝ અ હેર આર્ટિસ્ટ અમે લોન્ચ કરી અને તમારો જે ફર્સ્ટ વર્કશોપ થયો, તો 2 મહિના જ્યારે ક્લાસ લોકો કરે છે છતાં પણ લોકોને હેરકટ નથી આવડતા, છતાં પણ લોકોને કેમિકલ્સ નથી આવડતા, અને તમે આટલી ઓછી ફીમાં જ્યારે આટલા ઓછા ડેઝમાં, 3 ડેઝમાં, 5 ડેઝમાં તમારા જેવા જ લોકો હેરકટ કરતા થઈ જાય છે, આનું રીઝન શું? કારણ કે એ લોકો આટલી મોટી મોટી સંસ્થાઓમાં જઈને શીખે છે છતાંય નહીં શીખી શક્યા. તમે એટલું બધું કંઈ થિયરી શીખવાડતા નથી ને છતાંય તમારા જેવા 3-4 દિવસમાં, 5 દિવસમાં લોકો હેરકટ કરતા થઈ જાય. આની પાછળનું કારણ શું છે? પહેલા તો જ્યારે મારો ક્લાસ સ્ટાર્ટ થાય છે ને, મારું વ્હાઇટ બોર્ડ આખું પ્લેન જ હોય છે. હા. નો થિયરી, ઓહ, પ્રેક્ટિકલી, ઓનલી પ્રેક્ટિકલી. એન્ડ લોકો મને ક્વેશ્ચન કરે છે, મેડમ અને ડિગ્રીમાં કન્ફ્યુઝન છે. તો એટલી બધી ડિગ્રીમાં અંદર નથી જવા દેતી એને. કારણ કે અત્યારે મેં જોયું છે બહુ જ, જો હું કોઈને ખિલાફ નથી જતી, કોઈને ખોટું પણ ના લગાડું, કે ઘણા લોકો કન્ફ્યુઝ કરે છે, અહીંયાથી આ હેર લેવા, અહીંયાથી આ હેર લેવા, બરોબર. હું કન્ફ્યુઝ નથી કરતી લોકોને ડાયરેક્ટલી, જે, અને હું કોઈ પાસે શીખી નથી એટલે હું કોઈની કોપી પણ નથી કરતી. ડાયરેક્ટલી એને જે મેં શીખી છું, મતલબ મારી રીતે, હું એને રીતે જ સમજાવી દઉં છું, ઇઝી ટેકનિકથી. ક્યાં બાત હે. હા, તો મેડમ, સૌથી પહેલા તમે આમ બીજું કંઈ નહીં શીખ્યા પણ કોઈકની પાસે શીખ્યા હશો, તો તમે ક્યાં શીખ્યા અને તમે તમારા સલૂન કેવી રીતે સ્ટાર્ટ કર્યું અને જર્ની તમારી ક્યાંથી સ્ટાર્ટ થઈ? હું કેટલા 2008માં શીખી હતી, જ્યારે મારી સ્ટડી ચાલુ હતી. ત્યારે 7,000 ભાવ ચાલતો હતો શીખવાનો. અત્યારના જે તમે 1 લાખ ગણો ને એ બરાબર કહેવાય ત્યારે. અને ત્યારે હું શીખી હતી, અને મારું સલૂન તમે વાત કરો તો જ્યાં હું શીખી હતી ને, એ જ મેડમનું સલૂન એમણે મને આપ્યું છે. ઓહ, હા, કારણ કે એને ટ્રસ્ટ હતો મારી ઉપર, ને હજારો સ્ટુડન્ટને શીખવાડ્યું છે. યસ, બરોબર છે. પણ મારી ઉપર એને ટ્રસ્ટ હતો કે નહીં, આ મારું સલૂનને આગળ વધારશે. અચ્છા, હા, બરોબર છે. એટલે એમણે જે મેડમ હતા બહુ સારા હતા. હા, થોડો ગુસ્સો કરતા હતા મારી ઉપર, બહુ ગુસ્સો કરતા હતા. ત્યારે તમે આટલા સીધા રહ્યા છીએ. એ ગુસ્સો અત્યારે તમને કામ આવી રહ્યો છે? હા, કામ આવી રહ્યો છે. પણ હું કોઈની ઉપર ગુસ્સો નથી કરી શકતી, મારા સ્ટુડન્ટ ઉપર. ત્યારે તમે સ્ટુડન્ટ જો એકદમ ફ્રેન્કલી રહો છો. હા, મને ગમે છે. સો મેડમ, આ તો તમારું સલૂન વાળી જર્ની હતી. હા, તો આ જે સ્ટાર બનવાની જર્ની છે, જે સ્ટેજ વર્કની જર્ની છે, એના વિશે જણાવો. ફર્સ્ટ તો જ્યારે કોમ્પિટિશન થયું હતું હેરકટનું, હા, ત્યારે મારી પાસેથી એક જેન્ટ્સ આવ્યા હતા. એમણે કીધું કે અમારે ત્યાં પાર્ટિસિપેટ થાય છે હેરકટનું, આટલી ફી છે. મેં તો કંઈ વાંધો નહીં, પાર્ટિસિપેટ કરીએ. હવે આટલા લોકોને ગમે છે તો હું એક પાર્ટિસિપેટ કરે, શરૂઆત કરીએ આપણે એમ. તો પછી મેં એક સ્ટાર્ટ કર્યું, હેરકટમાં પાર્ટિસિપેટ કર્યું. તો વધારે જેન્ટ્સ જ હતા, વધારે. ફિમેલમાં અમે 1 કે 2 જ ફિમેલ હતી. ત્યારે અનાઉન્સ કર્યું કે એક ફર્સ્ટ નંબર મારો આવી ગયો. હા,
તો મેં તો હવે 7-8 લોકો છે તો મેં તો એ ભૂલમાંથી આવી ગયો હશે નંબર. પછી મને ખુદને કોન્ફિડન્સ નહોતો કે મારો નંબર આવી ગયો, વિશ્વાસ નહોતો આવતો. હા, ઓડિયન્સમાંથી ગમ્યું હતું, બધાને ઓડિયન્સમાંથી ગમ્યું હતું, નો પ્રોબ્લેમ. બટ બીજી વખત જ્યારે બ્રોશર જોયું હતું કે કોમ્પિટિશનમાં એક મતલબ હેરકટની કોમ્પિટિશન રાખવામાં આવી છે, ત્યારે મેં તમને ફોન મેં કર્યો, મેં તો મારે બી પાર્ટિસિપેટ કરવું છે. તો ત્યારે બી 40 જણા હતા, પાર્ટિસિપેટ 40 જણા હતા, એમાં બી મારો નંબર આવી ગયો. પછી મેં તો હવે કઈ વાંધો નહીં, હવે સ્ટેજ વર્ક કરવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. એટલે ત્યારથી મારે સલૂનમાં તમારા જ્યારે ટ્રોફી સર્ટિફિકેટ બધા લાગે છે તો એનાથી તમને કંઈક ઇન્સ્પિરેશન મળે છે કે એનાથી ફરક પડે છે? બહુ જ ફેર પડ્યો છે. જ્યારે મારા 2 વખત નંબર આવે છે, ટ્રોફી સર્ટિફિકેટ જોવે છે, ક્લાયન્ટ જોવે છે, તો એવું લાગે છે કે હા, મેં તો સુરત ખાતે નંબર આવેલો છે, પછી સેકન્ડ ટાઈમ ગુજરાત આપણે લેવલે નંબર આવેલો હતો, તો લોકોને બી પ્રાઉડ થાય છે કે નહીં, હું ઓલા મેડમ પાસે કટિંગ કરવા જવાની છું. નંબર આવે છે સોશિયલ મીડિયા મેઇન તો. અને ટ્રોફી સ્ટુડન્ટ બી, જેમ કે મારા ક્લાયન્ટ આવે છે તો ક્લાયન્ટ બી જોવે છે કે વાહ, ટ્રોફી ને સર્ટિફિકેટ એટલા બધા, તમને બી એવોર્ડ મળે છે? હા, અમને બી મળે છે. હા, પહેલા કેવું થતું હતું કે જ્યારે હું નાની હતી ત્યારે હું એકલી વધારે રહેતી હતી. અચ્છા. મારે કોઈ ફ્રેન્ડ એવું કોઈ ન હતું. અને પહેલા તો બહુ જાડી હતી. હા. અને પતલું શરીર ક્યારે થયું, જ્યારે મારા મમ્મીને, મારી સ્ટડી ચાલુ હતી, મારા મમ્મીને બ્રેસ્ટ કેન્સર આવ્યું. હા, ત્યારે પછી ઓપરેશન કર્યું, તો 3 વર્ષ રહ્યા. ત્યારે મારી સ્ટડી થોડી ચાલુ હતી, હું ભણી પણ નથી. પછી મારા મમ્મી, બધાને તો એવું હોય છે કે ભણેલા લોકો જ આગળ વધે, તો તમે કેટલું ભણેલા છો? હું ભણી જ નથી. હે? હા, મતલબમાં 10 પણ પૂરું નથી કર્યું મેં. 10th બી કમ્પ્લીટ નથી? નહીં, નથી કર્યું. ઓકે. સ્કૂલ મતલબ એટલી બધું નહીં. પણ મારા એવું નથી, ભણવું હતું, બટ મારા મમ્મીના ગયા પછી, મારા મમ્મી નથી અત્યારે, બટ બધું મારી ઉપર આવી ગયું હતું. ઓકે. મારા 2 ભાઈ છે, મારા પપ્પા છે, તો એનું બધું કમ્પ્લીટ કરીને મારે સલૂન માટે શીખવા આવું, એનું લંચ બનાવીને હું શીખવા જતી હતી. ત્યાંથી સાંજે આવીને ફટાફટ હું મેડમની પરમિશન લઈને આવતી. મેડમ હવે હું જાઉં, છતાં એની પરમિશન લેતી હતી કે હું જાઉં, મતલબ એ કહેતા હતા જાઓ, વાંધો નહીં. પછી ઘરે આવીને હું રસોઈ બનાવતી હતી. એવી રીતે મેં થોડુંક સ્ટ્રગલ કરેલું છે. અને શરીર મારું પછી પાતળું થયું છે મારા મમ્મીના ગયા પછી, કારણ કે બધું માથે આવ્યું ત્યાર પછી જ ઓલું કહે ને કે ભગવાન સાથે હોય છે તમારી. બરાબર છે. ત્યારે મતલબ મને એકલું વધારે ત્યાર પછી રહેવા માંડી હતી હું. તો મેડમ, ઘરમાંથી તમને ભણવું હતું તો પપ્પાએ સપોર્ટ કર્યો તમને? નહીં, પપ્પાએ મને 2 ઓપ્શન આપ્યા હતા, કાં તો ભણ, કાં તો સલૂનનું શીખ. અચ્છા. હા, કારણ કે હું હવે 1 વર્ષ ભણત, હવે 10 હું ભણત, બરાબર છે, તો સ્ટેશનરી સહિત મારે 1 લાખનો ખર્ચો થઈ જાત. બરાબર છે. અને હું સલૂન ત્યારે 7,000 હતા પ્રાઇસ, શીખવાની પ્રાઇસ. હા, એટલી ફી હતી મારી. ત્યારે તો મેં એવું નક્કી કર્યું કે શું કામ હું 1 લાખ રૂપિયા બગાડું મારા મમ્મી પપ્પાના. બરાબર છે. તો હું સલૂન શીખી જાઉં છું. તો ખબર નહીં, એવી મને ભગવાને એવી મને આપી દીધું કે હું 7,000 ભરીને મારા પગ ઉપર ઊભી થઈ જાઉં. બરાબર છે. મારે કોઈની મતલબ જોબ માટે જવું નહીં પડે, એ હું પગ ઉપર ઊભી થઈ શકીશ. તો અત્યારે તમે પગ પર છો અને અત્યારે તમે બધાને શીખવાડો છો. તમારા જે સ્ટુડન્ટ્સ હોય છે કેટલું ભણેલા હોય છે? એની પાસે તો બહુ મોટી ડિગ્રી હોય છે, MBBS વાળા હોય છે, ડોક્ટર બી આવે છે ઘણા, MCOM બી કરેલું હોય છે, બહુ મોટી ડિગ્રી વાળા શીખવા આવે છે. જોકે હા, તો તમને શું ફીલ થાય છે કે તમે ભણી હોત તો સારું હોત? નહીં, અત્યારે બહુ સારું છે, ઓપ્શન જ નથી મારી પાસે. હું ભણી હોત તો હું જોબ કરતી હોત ને. હું ભણી જ નથી તો મારી પાસે કઈ ઓપ્શન જ નથી ને, તો મને કોણ જોબ આપશે? બરાબર છે. તો મારી પાસે ઓપ્શન નથી, મારી પાસે એક સલૂન જ છે, બસ મારે આમાં જ કામ કરવાનું છે, મારી પાસે એક જ છે, તો હું આ જ કરીશ હવે. તો તમે જોબ કરતા વધારે સારું કમાવો છો અત્યારે? બહુ જ સારું. અને હવે તમે લોકોને જોબ પર રાખો છો? રાખો છે, હા, સ્ટાફ છે, મારો મોટો સ્ટાફ છે. હા. ઓલરાઈટ. સો તમે શું કહેવા માંગશો તમારા જેટલા બી સ્ટુડન્ટ્સ છે, જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે, એમને તમે શું મેસેજ આપશો? મેસેજ એ જ આપવા માંગીશ કે ફિમેલને થોડુંક લેટ ગો કરવું પડે છે. ઓકે. જેમ કે મેરિડ હોય છે, અમુક અનમેરિડ બી હોય છે. તો ઘણાને, હું ખુદ સાચવું છું, મારી ફેમિલી છે, હસબન્ડ છે, બધું છે, છોકરાઓ બી છે, તો હું એને બી ટાઈમ આપું છું ને સલૂનને બી ટાઈમ આપું છું. તો ઘણા લોકો બહાના બનાવે છે કે મારે છોકરા છે, છોકરા મોટા થશે પછી હું કરીશ, તો એક બહાનું છે. અમુક ઘરેથી પ્રોબ્લેમ હોય છે. ઘરેથી પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે તમે સાસુને શેર નથી કરતા,
અચ્છા. જે એકચ્યુઅલમાં હું મારા સાસુને બધું શેર કરું છું કે સલૂને આ વસ્તુ થયું છે, આ વસ્તુ થયું છે ને આ વસ્તુ થયું છે. ત્યારે જ એ લોકોને ખબર પડશે ને કે શું શું આ સલૂન પર થાય છે, પ્રોબ્લેમ શું થાય છે. પણ અમુક લોકો બસ બહાનેબાજી, મતલબ એને નથી કરવું એટલા માટે લોકો બહાના કાઢે છે. બરાબર. બટ કરવું જોઈએ, કારણ કે અમે બી એવી રીતે જ આગળ વધ્યા છીએ, બરાબર છે, તો તમારે બી કરવું જોઈએ, બહુ જ સારું છે. ઓલરાઈટ મેડમ, તમારી જર્ની બહુ સરસ રહી છે. આજે હેર ના વિશે આપણે ઘણી બધી માહિતી અમને મળી છે અને આમ જ તમે બધા સેમિનાર્સમાં, વર્કશોપમાં અને એક્ઝિબિશનમાં બધાને માહિતી આપતા રહો અને બહુ ઇઝી ટેકનિક્સથી તમે શીખવાડો છો. આમ જ લોકોને તમે શીખવાડતા રહો અને આમ જ તમારી જર્ની આગળ વધતી રહે. પણ અમે એવું જાણવા માંગીએ છીએ કે યોગિતા પટેલ હવે સ્ટેજ વખતો કરતા થઈ ગયા, હવે શું જોઈએ છે યોગિતા પટેલને? હવે મારે આઉટ ઓફ કન્ટ્રીમાં જવાનું છે. ઓકે. સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે. ઓલરાઈટ. હા, એમાં એન્કરિંગ તમારે કરવાનું છે. તમે જોડે રહેશો. હા, કારણ કે આપણે ત્યાં ગુજરાતી લોકો બી બહુ બધા છે. યસ. હા, કારણ કે એ લોકો બહુ બધા સ્ટુડન્ટ આવે છે, અહીંથી શીખીને જાય છે. તો એ લોકોને અમુકને ઘણા અફસોસ થાય છે કે હું શીખીને આવી હોત તો સારું હતું, સાઈડ ઇન્કમ ચાલુ રહેત મારી. તો હું એના માટે જવા માંગુ છું કે આપણા ઘણા ગુજરાતી લોકો બી ત્યાં છે, તો એ લોકોને હું ત્યાં શીખવાડવા જઈ શકું. હા મેડમ, સૌથી વધારે જે હેરકટ શીખવા આવે છે, સલૂન્સમાં આવે છે, અત્યારે અમે જે જોયું છે કે લોકોને જે ક્રેઝ છે એ આઉટ ઓફ કન્ટ્રીમાં બ્યુટી ફિલ્ડનું બહુ સારા પૈસા મળે છે અને તો બહુ શોર્ટ ટાઈમમાં શોર્ટ કોર્સ કરીને લોકો જવા માંગતા હોય છે, કારણ કે બીજી બધી ફિલ્ડમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી કે એટલી જલ્દી જોબ નથી મળતી આઉટ ઓફ કન્ટ્રીમાં. તો તમારી પાસે એવા શોર્ટ ટર્મના કોર્સિસ છે કે તમે, અને સ્પેશિયલી ફોર જે ફોરેન જવા માંગતા હોય એ લોકો સ્ટુડન્ટ્સ માટે? હા, એવું છે. 5 દિવસમાં બી તમે હેર કટિંગ શીખીને બી જઈ શકો છો, કારણ કે અમે પ્રોવાઈડ કરીએ છીએ સર્ટિફિકેટ, ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા, જે ત્યાં વેલિડ છે? વેલિડ છે, હા. 30 કન્ટ્રીમાં વેલિડ છે. હા, તો એ લોકો કોઈ બી શીખવું છે તો એ લોકોને એક સર્ટિફિકેટ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો લોકોને આરામથી જોબ મળી શકે છે. ત્યાં જોબ મળી શકે છે અને બહુ ઓછા ટાઈમમાં લોકો શીખી શકે છે અને પોતાનું કરિયર બનાવી શકે છે. ઓલરાઈટ. કેવું લાગે છે કે પહેલા તમે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતા હતા, પછી હવે તમે એ પાર્ટિસિપેટને જજ કરો છો અને તમારી જર્ની કંઈક આટલા ઓછા પૈસાથી સ્ટાર્ટ થઈ, કોઈક સલૂનમાં મેડમને તમને ઓપોર્ચ્યુનિટી આપી અને હવે તમારા થકી સ્ટુડન્ટ શીખીને પોતાના સારા એવા પૈસા કમાવે છે, તો તમને શું ફીલ થઈ રહ્યું છે? મને બહુ જ સારું લાગે છે. હવે કેવું હોય છે કે ગુરુ સ્ટુડન્ટને આશીર્વાદ આપે છે, પણ એ સ્ટુડન્ટ મને આશીર્વાદ આપે છે. હા, કે તમારે, મને ભગવાન માને છે. હા, કે તમારા કારણે એક્સ્ટ્રા 15 થી 20 હજાર, ઓનલી હેરકટની વાત થાય છે, 15 થી 20 હજાર એક્સ્ટ્રા ઇન્કમ થઈ છે. એ લોકો સ્ટેજ પર બી બોલે છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો યોગિતા મેડમ, તમારી જર્ની બહુ જ રોચક અને જબરજસ્ત છે. આમ જ એ રોચક અને જબરજસ્ત રહે અને હંમેશા તમે આમ જ આગળ વધતા રહો. તમારા બધા જ સપના પૂરા થાય એવી BWIની પૂરી ફેમિલી તરફથી તમને શુભેચ્છાઓ. સો આ હતા યોગિતા પટેલ, જે એમની જર્ની શેર કરી અને ઘણી બધી ટેકનિક્સ આપણી જોડે શેર કરી છે. આમ જ આપણા પોડકાસ્ટમાં બીજા પણ આર્ટિસ્ટો આવતા રહેશે અને પોતાની જર્ની શેર કરશે અને તમારી સાથે એમની ટેકનિક્સ શેર કરશે. તમને આ પોડકાસ્ટ ગમ્યું હોય તો બીજા લોકો જોડે શેર કરજો અને અમારા અવનવા એક્સપો, કોમ્પિટિશન, જો તમે પણ આવી રીતે કોઈ કોમ્પિટિશનમાં રહેવા માંગતા હોય તો અમારા કોમ્પિટિશન બેક ટુ બેક ચાલુ છે. ઓગસ્ટમાં સુરત કા ખૂબસૂરત એક્સપો આવે છે, એની અંદર ઘણા બધા કોમ્પિટિશન્સ છે. તો તમે પણ કોઈક મેકઅપ આર્ટિસ્ટ, હેર આર્ટિસ્ટ, હેરસ્ટાઇલ આર્ટિસ્ટ કે મહેંદી કે નેલ આર્ટિસ્ટ પણ બનવા માંગતા હોય, પોતાની જર્ની સ્ટાર્ટ કરવા માંગતા હોય, તો કોમ્પિટિશનથી કરો. ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. મળીએ છે. થેન્ક યુ, ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને શેર કરવાનું અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.